જય દશામાં માતાજી। મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ દશામાં માતાજીની એવી પવિત્ર વાર્તા, જેમાં એક ગરીબ પરિવારની અડગ શ્રદ્ધા, માતાજીની ભક્તિ અને અંતે થયેલો એવો ચમત્કાર કે જે સાંભળીને તમારું હૃદય પણ ભક્તિથી ભરાઈ જશે। કહેવાય છે કે માતાજી પોતાના ભક્તને ક્યારેય એકલો છોડતા નથી, પરંતુ ભક્તિ સાચી હોવી જોઈએ, મનમાં વિશ્વાસ હોવો જોઈએ અને મુશ્કેલીના સમયમાં પણ માતાજી ઉપરની શ્રદ્ધા ડગવી ન જોઈએ। તો ચાલો આંખો બંધ કરીને માતાજીને યાદ કરીએ। હે દશામાં માતાજી, જે કોઈ આ કથા સાંભળે એના ઘરમાં સુખ શાંતિ રહે, દુઃખ દૂર થાય અને પરિવાર ઉપર તમારી કૃપા બની રહે। ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં રઘુ નામનો એક ગરીબ માણસ રહેતો હતો। રઘુ ખૂબ જ મહેનતુ હતો, આખો દિવસ મજૂરી કરતો અને સાંજે જે થોડા પૈસા મળતા એનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। એની પત્ની ગંગા ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી। ઘરમાં ભલે પૈસા ઓછા હોય, પરંતુ દશામાં માતાજી પ્રત્યેની એની શ્રદ્ધા ખૂબ જ મોટી હતી। દર વર્ષે દશામાના દિવસોમાં ગંગા ઘરમાં નાની એવી માતાજીની સ્થાપના કરતી। ઘરમાં વધારે કંઈ ન હોય તો પણ દીવો જરૂર કરતી। એક દિવસ રઘુ કામ પરથી ખૂબ જ ઉદાસ થઈને ઘરે આવ્યો। ગંગાએ પૂછ્યું, શું થયું? આજે તમે બહુ ચિંતામાં દેખાઓ છો? રઘુ બોલ્યો, આજે મજૂરી પણ પૂરી મળી નથી, ઘરમાં અનાજ પણ થોડું જ બચ્યું છે, ઉપરથી મકાન માલિક કાલે પૈસા માગવા આવ્યો હતો। ગંગાએ શાંતિથી કહ્યું, ચિંતા ન કરો, દશામાં માતાજી આપણા ઘરમાં છે, માતાજી આપણને ભૂખ્યા નહીં રાખે। રઘુ થોડો ગુસ્સે થઈને બોલ્યો, દર વખતે માતાજી પર વિશ્વાસ રાખવાનું કહે છે, પણ ઘર તો આપણે જ ચલાવવાનું છે ને? ગંગાએ કંઈ જવાબ ન આપ્યો। તેણે માતાજી સામે દીવો કર્યો અને હાથ જોડીને બોલી, હે દશામાં માતાજી, મારા પતિના મનમાંથી ચિંતા દૂર કરજો, અમારે વધારે કંઈ નથી જોઈતું, બસ તમારા ચરણોમાં વિશ્વાસ ક્યારેય ઓછો ન થાય। આ વાતને થોડા દિવસો જ થયા હતા, ત્યાં ગામમાં ભારે વરસાદ પડ્યો। વરસાદ એટલો પડ્યો કે ગામના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા, ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું। રઘુ જે જગ્યાએ મજૂરી કરતો હતો તે કામ પણ બંધ થઈ ગયું। હવે ઘરમાં અનાજનો એક પણ દાણો બચ્યો ન હતો। ગંગાએ ઘરના ખૂણે પડેલો છેલ્લો લોટ કાઢ્યો અને માત્ર 4 રોટલી બનાવી। તેણે 2 રોટલી પોતાના પતિને આપી અને 2 બાળકોને આપી। પોતે પાણી પીને સૂઈ ગઈ। રાત્રે રઘુએ જોયું કે ગંગાએ કંઈ ખાધું નથી। તે બોલ્યો, તમે ખાધું નથી ને? ગંગા હસીને બોલી, મને ભૂખ નથી। પરંતુ રઘુ સમજી ગયો, તેની આંખોમાં આંસુ આવી ગયા। તે માતાજીના ફોટા સામે ગયો અને બોલ્યો, માતાજી, મારી પત્ની તમારામાં એટલો વિશ્વાસ રાખે છે, જો ખરેખર તમે અમારા ઘરની માતા છો તો આજે મારી લાજ રાખજો। આ રાત્રે ગંગાને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એક તેજસ્વી સ્ત્રી દેખાઈ। તેના ચહેરા પર માતા જેવી મમતા હતી। તેણે ગંગાને કહ્યું, દીકરી, મુશ્કેલી જોઈને ડરતી નહીં, તારી શ્રદ્ધા મારી પાસે પહોંચી છે, આવતીકાલે સવારમાં તારા ઘરની બહાર જે મળશે તેને સાચવી રાખજે। ગંગાની આંખ ખુલી ગઈ। સવાર થઈ। ગંગા ઘરની બહાર નીકળી તો દરવાજા પાસે એક નાની પોટલી પડેલી હતી। તેને આશ્ચર્ય થયું। પોટલી ખોલી તો તેમાં અનાજ, ઘી, ગોળ અને થોડા પૈસા હતા। ગંગા સમજી ગઈ કે આ માતાજીની કૃપા છે। તે દોડીને ઘરમાં આવી અને રઘુને બધું કહ્યું। રઘુ પણ ભાવુક થઈ ગયો। તે બોલ્યો, ગંગા, આજે મને સમજાયું કે સાચી ભક્તિ શું હોય છે। તે દિવસે બંનેએ માતાજીની પૂજા કરી, પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી। થોડા દિવસો પછી રઘુને શહેરમાં મોટા કામની તક મળી।
એને નિયમિત મજૂરી મળવા લાગી. ઘરની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. પરંતુ રઘુ અને ગંગાએ માતાજીને ભૂલ્યા નહીં. દર વર્ષે દશામાના દિવસોમાં તેઓ શ્રદ્ધાથી માતાજીની સ્થાપના કરતા અને શક્ય તેટલા ભક્તોને પ્રસાદ આપતા. એક વર્ષ ગામમાં એક ધનિક વેપારી આવ્યો. એનું નામ ધનજી હતું. ધનજીને રઘુની પ્રગતિ જોઈને આશ્ચર્ય થતું. એક દિવસ એણે રઘુને પૂછ્યું, તારી પાસે તો પહેલાં ખાવા માટે પણ અનાજ નહોતું, આજે તું સુખી કેવી રીતે થયો? રઘુએ કહ્યું, મારી મહેનત સાથે દશામાં માતાજીની કૃપા છે. ધનજી હસ્યો. તે બોલ્યો, માતાજીથી કોઈને પૈસા મળતા હોય એવું મેં ક્યારેય જોયું નથી. રઘુએ કંઈ કહ્યું નહીં. ગંગાએ ધનજીને માત્ર એટલું કહ્યું, ભાઈ, માતાજી પાસે પૈસા માગવા કરતાં શ્રદ્ધા માગવી. શ્રદ્ધા હશે તો રસ્તો માતાજી પોતે બતાવશે. ધનજીને આ વાત ગમી નહીં. તે મનમાં વિચારવા લાગ્યો કે રઘુની આ ભક્તિનો સાચો રંગ જોવો જોઈએ. દશામાના દિવસો આવ્યા. રઘુના ઘરમાં માતાજીની સ્થાપના થઈ. ગંગા આખો દિવસ ભક્તિમાં વ્યસ્ત રહી. એ જ સમયે ગામમાં અચાનક સમાચાર આવ્યા કે રઘુ જ્યાં કામ કરતો હતો ત્યાં મોટું નુકસાન થયું છે અને તમામ મજૂરોનું કામ બંધ થઈ ગયું છે. રઘુ ફરી ચિંતામાં પડી ગયો. ગંગાએ કહ્યું, માતાજી પર વિશ્વાસ રાખો. રઘુ બોલ્યો, હું વિશ્વાસ રાખું છું, પરંતુ આ વખતે નુકસાન ઘણું મોટું છે. ગંગાએ માતાજી સામે દીવો કર્યો અને કહ્યું, હે દશામાં માતાજી, જો અમારી ભક્તિ સાચી હોય તો અમને મુશ્કેલીમાંથી બહાર કાઢજો, પરંતુ અમને એટલી શક્તિ આપજો કે મુશ્કેલીમાં પણ કોઈનો હક ન છીનવીએ. બીજા દિવસે રઘુને શહેરમાંથી એક માણસ મળવા આવ્યો. તેણે કહ્યું, અમારા કારખાનામાં કામદારોની જરૂર છે. તમારા વિશે સાંભળ્યું છે. તમે ઈચ્છો તો કાયમ માટે કામ મળી શકે એમ છે. રઘુને વિશ્વાસ જ ન આવ્યો. તે તરત જ માતાજીના મંદિરે ગયો. માતાજીના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, માતા, તમે ફરી મારી લાજ રાખી. તે દિવસથી રઘુની જિંદગી બદલાઈ ગઈ. પરંતુ રઘુએ પોતાની સફળતાનો ગર્વ કર્યો નહીં. તેણે ગામમાં ગરીબ લોકો માટે અનાજની વ્યવસ્થા શરૂ કરી. ગંગા કહેતી, માતાજીએ આપણને આપ્યું છે એટલે આપણે પણ જરૂરિયાતમંદને આપવું જોઈએ. ધીમે ધીમે આખા ગામમાં દશામાં માતાજીની ભક્તિ વધવા લાગી. અને એક દિવસ ધનજી પણ રઘુના ઘરે આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેણે ગંગાને કહ્યું, બહેન, મેં માતાજીની ભક્તિની મજાક ઉડાવી હતી, પરંતુ હવે મને સમજાયું છે કે ભક્તિ માત્ર ચમત્કાર મેળવવાનું નામ નથી. ભક્તિ એટલે મુશ્કેલીમાં પણ વિશ્વાસ રાખવો. ગંગાએ કહ્યું, માતાજી કોઈના પૈસા કે મોટાઈથી ખુશ થતા નથી. માતાજી તો સાચા મનથી કરેલી ભક્તિથી ખુશ થાય છે. ધનજીએ પણ તે દિવસથી દશામાં માતાજીની ભક્તિ શરૂ કરી. કહેવાય છે કે થોડા સમય પછી તેના જીવનની ઘણી મુશ્કેલીઓ પણ દૂર થવા લાગી. આ કથાનો સૌથી મોટો સંદેશ એ છે કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણે ભગવાનને છોડવાના નહીં, કારણ કે ક્યારેક ભગવાન આપણું દુઃખ તરત દૂર કરતા નથી, પરંતુ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. ક્યારેક રસ્તો બંધ દેખાય છે ત્યારે ભગવાન બીજો રસ્તો ખોલે છે. અને ક્યારેક આપણે જે માંગીએ છીએ તે મળતું નથી, કારણ કે ભગવાન આપણા માટે તેનાથી પણ સારું કંઈક રાખ્યું હોય છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, જો તમે પણ દશામાં માતાજીના ભક્ત હો તો આજે એક વાત મનમાં નક્કી કરજો, મુશ્કેલી આવે ત્યારે ડગવાનું નહીં, પૈસા ઓછા હોય ત્યારે આશા છોડવાની નહીં, લોકો સાથ ના આપે ત્યારે માતાજીનો સાથ યાદ કરવો, અને સૌથી મહત્ત્વની વાત, ભક્તિ માત્ર સુખમાં નહીં દુઃખમાં પણ કરવી. ચાલો અંતમાં દશામાં માતાજીને પ્રાર્થના કરીએ. હે દશામાં માતાજી, જે કોઈ ભક્ત આ પવિત્ર કથા સાંભળી રહ્યો છે એના ઘરમાં સુખ શાંતિ આપજો, પરિવારના સભ્યોમાં પ્રેમ રાખજો, ગરીબના ઘરમાં અન્નની કમી ન રહે, દુઃખી માણસને હિંમત આપજો, અને દરેક ભક્તના મનમાં
તમારી ભક્તિ અડગ રાખજો. જય દશામાં માતાજી, જય માતાજી, જય દશામાં. જો તમને આ કથા ગમી હોય તો માતાજીના ચરણોમાં શ્રદ્ધાથી એકવાર બોલજો, જય દશામાં માતાજી.